અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં બાપાના વિસર્જન કરવા માટે ભક્તો સાબરમતી નદીના પટમાં પહોંચી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પોતાના બાપાને નદી કિનારે લઈને આવી રહ્યા છે અને નદીમાં વિસર્જિત કરી રહ્યા છે। ગણેશ પર્વનો આજે છેલ્લો દિવસ, બાપાની વિદાયનો દિવસ, ત્યારે અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાં આજે બાપાને ભક્તો જે છે તે વિદાય આપી રહ્યા છે। અને આ દ્રશ્યો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે વલ્લભ સદન પાસેના કે જ્યાં બાપાને લઈને ભક્તો અહીંયા પહોંચ્યા છે। અહીંયા આ ઢોલ નગારા છે તે પણ વાગી રહ્યા છે અને આ બાપાની મૂર્તિ અહીંયા વિસર્જન છે તેઓ લોકો કરશે। શું કહેશો, આ વખતની ઉજવણી કેવી રહી અને આજે બાપાની વિદાય શું? ખાલી આ વખતની નહીં પણ હર વર્ષે જ્યારે અમે બાપાને લાવીએ તો અમારામાં એક નવી એનર્જી હોય છે। 10 દિવસ જે અમે એમનો હર્ષોલ્લાસથી અમારા ઓફિસમાં આગમન કરીએ છીએ, ત્યારથી અત્યારે વિદાય સુધી જે અમને એનર્જી આપે છે એ એનર્જી આખી અલગ હોય છે અને અમે હસી ખુશીથી એમનું અત્યારે વિદાય કરવા આવ્યા છીએ। સરકારની સારી યોજના છે, અહીંયા આયોજન કરેલું છે અને અમે કહીએ છીએ કે અમારી સાથે બીજા પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવે અને પોલ્યુશનને રિડ્યુસ કરવામાં ગવર્મેન્ટને સાથ આપીએ। તમારું શું કહેવું છે, આ વખતનો પર્વ કેવો રહ્યો? બહુ સરસ રહ્યો અને ખૂબ જ આનંદપૂર્વક રહ્યો, મજા આવી। બાપાની વિદાયનો આજે દિવસ, શું પ્રાર્થના? બાપા માટે બાપા જોડે એક જ પ્રાર્થના કરીશ કે સમાજમાં જે બધા લોકો છે જે તમને ઉત્સાહ સાથે લાવે છે એ બધાનું કલ્યાણ થાય અને સાથે સાથે સમાજને અપીલ કરીશ કે જેમ અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિને પ્રોત્સાહન આપીએ છીએ જેથી પોલ્યુશનને તમે કવર કરી શકો, કંટ્રોલ કરી શકો, એમાં સમાજને આપણે સાથ આપીએ, ગવર્મેન્ટને સાથ આપીએ અને હજી વધારે બાપાને બધા પોતપોતાના ઘરે લાવે અને જે ઉજવણી કરે છે એ હજી વધે, સમાજમાં હજી કલ્યાણની વ્યવસ્થા વધે એવું હું કહીશ। એટલે બાપા ઉદ્ધાર કરે એ એક પ્રાર્થના છે અને એ પ્રાર્થના સાથે જોઈ શકાય છે કે ભક્તો આજે ગણેશ વિસર્જન માટે બાપાની વિદાય માટે રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે। ઢોલ નગારાના તાલ સાથે